ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરોડોના ખર્ચે લોકોના આરોગ્યની સુખાકારી માટે બનાવવામાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર બની તો ગયા છે, પણ મહિનાઓથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। તંત્ર દ્વારા વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। જોઈએ અમારી આ વિશેષ રિપોર્ટ। સરકાર ગુજરાતના બધા જ નાગરિકોને પોતાના ગામમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે કાયમ કટિબદ્ધ રહેતી હોય છે। ત્યારે સરકાર દ્વારા ઘર આંગણે જ ગામના લોકોને આરોગ્ય સેવા મળે તે માટે કેટલાય ગામોમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કાશીપુરા અને નાના અમાદરા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર છે, પણ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ઝાડી ઝાંખરાએ કબજો જમાવી લીધો છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે લોકોને ક્યારે આરોગ્યની સુવિધા ઘર આંગણે મળશે। અને મારા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર છે, અને જેથી આ ગામવાળાને જલ્દીથી એ લોકોને બહાર જવું ના પડે અને અહીંયા જ મદદ મળી રહે તે માટે હું સરકારશ્રીને ખાસ વિનંતી કરું છું કે લોકાર્પણ કરે। અને અમારા ગામમાં જે સબ સેન્ટરનું કામ હતું તે પૂર્ણ થઈ ગયું છે અને હજુ સુધી લોકાર્પણ થયું નથી, તો હું આગળ રિક્વેસ્ટ કરીશ કે લોકાર્પણ વહેલી તકે થઈ જાય અને અમારા ગામના આજુબાજુના ગામને સારી સેવા મળે એવી સરકાર સામે અપીલ કરું છું। ગામમાં કોઈ અચાનક ઇમરજન્સી આવે ત્યારે અહીંથી 3 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે અને ત્યાં તેમને સારવાર લેવી પડે છે। જો કાશીપુરા અને નાના અમાદરા ગામે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થઈ જાય તો આજુબાજુના ગામના લોકોને અને સગર્ભા માતાઓને સેવાનો લાભ મળશે। જેની અંદર નાના અમાદરા ખાતે આપણા પેટા આરોગ્ય કેન્દ્ર બનેલું છે। પેટા આરોગ્ય કેન્દ્ર 2-1 મહિનાથી તૈયાર થઈ ગયું છે અને એનું ઓપનિંગ કરવાનું બાકી છે। હજી સરકારશ્રીને વિનંતી કે આવા તરત જ પેટા આરોગ્ય કેન્દ્રનું ઓપનિંગ કરવામાં આવે, જેથી આજુબાજુના ગામના લોકોને સગર્ભા માતાઓને સેવાનો લાભ મળી રહે। જલામલી પીએચસીના કાશીપુરા અને નાના અમાદરા સબ સેન્ટર હાલ બનીને તૈયાર છે, પરંતુ ટેકનિકલ કારણોસર એમનું લોકાર્પણ અટકેલ હતું, જે રાજ્ય કક્ષાએથી મળેલ સૂચના મુજબ 31 ડિસેમ્બર પહેલા સીએમ સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લાના કાશીપુરા અને નાના અમાદરા સબસ્ટેશન બનીને તૈયાર છે, પરંતુ ટેકનિકલ કારણોસર તેનું લોકાર્પણ અટકેલું હતું। રાજ્ય કક્ષાથી મળેલ સૂચના મુજબ 31 ડિસેમ્બર પહેલા મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ગુજરાત સરકારે સ્થાનિકોને પોતાના ઘર આંગણે સુવિધા મળી રહે ત્યાં તે માટે ઠેર ઠેર પેટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બી આવા ઘણા બધા કેન્દ્રો બનાવેલા છે। ત્યારે આજે TV30ની ટીમ કાશીપુરા ગામે આવેલા પેટા કેન્દ્ર પર આવી છે, જે 6 મહિના જેટલા વધુ સમયથી બનેલો છે અને તે લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે। ત્યાં આગળ 6 મહિના પહેલા લાખો કરોડોના ખર્ચે બનીને આ પેટા આરોગ્ય કેન્દ્ર છે તૈયાર થઈ ચૂક્યો છે, પણ તેનું લોકાર્પણ ન થયું હોવાના કારણે સ્થાનિકોને તેનો લાભ મળતો નથી અને તેના કારણે સ્થાનિકોને અહીંથી 5 થી 7 કિલોમીટર દૂર સુધી જઈ ઇલાજ માટે જવું પડતું હોય છે। ત્યારે સ્થાનિક વાત કરીએ તો જ્યારે અહીંના લોકલ સરપંચ હોય કે આગેવાનો હોય કે ગામજનો હોય, તેઓની માંગ છે કે વહેલી તકે આ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવે, જેથી સ્થાનિકોને તેનો લાભ મળી શકે। કે 6 મહિના જેટલા વધુ સમયથી જો લોકાર્પણની રાહ દેખીને જો પેટા આરોગ્ય કેન્દ્ર પડી રહેતું હોય તે ખરેખર દુઃખની વાત છે। તો વહેલી તકે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થાય તેવી લોક માંગ ઉઠી છે। અજય જાની TV13 ગુજરાતી, છોટાઉદેપુર।